નમસ્તે। આજના વિડીયોની અંદર વાત કરવી છે કે આપણે કોઈ પણ નોકરીની અંદર સરકારી નોકરી કે પ્રાઇવેટ જોબ કે આપણે હેવી લાઇસન્સ કઢાવવા માટે કે કોઈ પણ પ્રકારનું સરકારી ટ્રસ્ટ હોય, મંડળી હોય કે અન્ય નોંધણી માટે આપણી પાસે કોઈ ગુનો કર્યો નથી એવો દાખલો માગવામાં આવે છે। તો તેના માટે કેવી રીતે અરજી કરવી તમામ બાબતો જાણીએ। અમારો વિડીયો તમારા દરેક મિત્રો સુધી શેર કરજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। શરૂ કરીએ। તેના માટે મિત્રો આપણે ગૂગલ સર્ચમાં જઈશું। ગૂગલ સર્ચમાં જઈ અને આપણે સિટીઝન પોર્ટલ સર્ચ કરીશું। આ રીતે તમારે સર્ચ કરી દેવાનું છે ગૂગલ સર્ચમાં। ત્યારબાદ આપણે સિટીઝન પોર્ટલ ઉપર ક્લિક કરીએ તો આ સિટીઝન પોર્ટલ ઉપર આવી ગયું છે, તેના ઉપર ક્લિક કરું છું તો પ્રોસેસ થાય છે। તેના ઉપર અલગ અલગ આ રીતે તમને ઘણું બધું દેખાશે, તમે જોઈ શકો છો। એફઆઈઆરની નકલ મેળવો, ઈ હરાજી મેળવો, ઈ અરજી કરો, ત્યારબાદ ભાડુઆતની નોંધણી અને એનઓસી માટે અરજી અને પોલીસ વેરિફિકેશન। હવે આ બેની અંદર ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય છે કે કયું ટીક કરું। જો તમારે પાસપોર્ટ માટે કરવાનું હોય, બરાબર છે, વિદેશ જવાના હો તમે, તો તમે પોલીસ વેરિફિકેશન જે કરાવવું પડે છે તેના માટે તમે આના ઉપર ક્લિક કરી શકો છો। પરંતુ તમારે સરકારી નોકરીની અંદર હેવી લાઇસન્સ કઢાવવા માટે પ્રાઇવેટ જોબની અંદર જે પોલીસનો દાખલાની જરૂર પડે છે એ તમારે એનઓસી માટે અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। તો અત્યારે હું તમને એ સમજાવી દઉં છું અને પાસપોર્ટ માટે વિદેશ જવા માટે તેનો આપણે અલગથી વિડીયો બનાવીશું, પરંતુ તેના માટે અહીં ક્લિક કરવાનું છે। તો ચાલો એનઓસી કરવા માટે અરજી કરું। હવે જુઓ મિત્રો, તમારું તો યુઝરનેમ અને પાસવર્ડ તમે હજુ સુધી બનાવ્યા નહીં હોય તો નોંધણી ઉપર ક્લિક કરો અને ત્યાં જઈ અને તમારા એ બનાવો। તો હું નોંધણી ઉપર ક્લિક કરું છું। તો ચાલો અહીં તમામ પ્રકારનું પ્રથમ નામ દાખલ કરવાનું છે, પિતાનું અટક, યુઝર નેમ તમારે ગમે તે લખી દેવાનું છે। તમને જે દાખલા તરીકે રાજકોટ તો રાજકોટ, પછી તમારે @ 1 2 3 એ રીતે રાખી દેવાનું છે। તમારો મોબાઈલ નંબર જેના ઉપર ઓટીપી આવશે, પાસવર્ડ તમારે રાખી દેવાનું છે। દાખલા તરીકે કોઈ પણ એક સિટી પસંદ કરું તો કે ભાઈ પાટણ, તો કેપિટલ P કરી દેવાનો, @ 1 2 3 આ રીતે પાસવર્ડ તમે સેટ કરી નાખો। તમારો ઈમેલ આઈડી, બરાબર છે, સુરક્ષા કવચની અંદર કોઈ પણ તમારું હુલામણું નામ પસંદ કરી દો અને ત્યારબાદ આ કોડ નાખી નાખો અને નીચે રજિસ્ટ્રેશન તમે પૂરું કરી દો। હવે રજિસ્ટ્રેશન પૂરું કરશો એટલે તમે જે યુઝરનેમ રાખ્યું હશે ને જે પાસવર્ડ રાખ્યો હશે એ તમારે નાખવાનો થશે। તો ચાલો મિત્રો, મેં કરી દીધું છે અને હું કરું છું એ તો ચાલો હું નાખી દઉં છું અહીં મારું જે છે એ। અહીંયા તમારે મિત્રો લોગિન કરી દેવાનું છે, બરાબર છે। તો અહીં લોગિન થઈ ગયું છે। લોગિન થયા બાદ હું એનઓસી ઉપર અરજી કરું છું। તો ચાલો તેના ઉપર ક્લિક કરું છું। અહીં તમારે તમામ વિગતો ભરી નાખવાની છે મિત્રો, બરાબર છે। તમામ વિગતો એનઓસી માટે એનઓસી તમારે વાહન ટ્રાન્સફર માટે જોઈએ છે, ડોમિસાઇલ માટે કે અન્ય, તો અન્યની અંદર ક્લિક કરીએ। ત્યારબાદ મિત્રો એનઓસીનો હેતુ તમારે લખી દેવાનો છે, નોકરી માટે કે શેના માટે, બરાબર છે। ત્યારબાદ કોઈ પણ હોય વિગતો, ફાઇલનું વર્ણન તમારે જે તમારે જોડવાના હો, બરાબર છે, અપલોડ કરવાના હોય એ તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું છે। દાખલા તરીકે તમે પાન કાર્ડ કરો, આધાર કાર્ડ કરો, એ તેનો નંબર જે હોય આધાર કાર્ડનો નંબર નાખી દેવાનો છે અને ફોટો પ્રૂફ અને ઓછામાં ઓછા એક વધારાનો પુરાવો જરૂરી છે। બ્રાઉઝર કરો એટલે તમને એ આગળ થઈ જશે। ત્યાર પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જે પણ ડોક્યુમેન્ટો હોય એ ડોક્યુમેન્ટો તમારે અપલોડ કરવાના રહેશે, બરાબર છે। બ્રાઉઝર ઉપર ક્લિક કરશો, બ્રાઉઝર કરો એટલે એ આવી જશે। દાખલા તરીકે બ્રાઉઝર કરો તો અપલોડ ડોક્યુમેન્ટો કરી દેવાના અને દસ્તાવેજ અપલોડ કરો તેના ઉપર ક્લિક કરી અને તમારે આગળ વધવાનું છે। ત્યારબાદ તમને મિત્રો એક નંબર આવશે, રજિસ્ટ્રેશન નંબર। એ રજિસ્ટ્રેશન નંબર તમારે સાચવી રાખવાનો રહેશે અને એ લઈ અને તમે નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જતા રહો
તો ત્યાંથી પણ એ તમને મળી જશે. જે રજિસ્ટ્રેશન નંબર છે એ લઈ અને તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું કે ભાઈ મેં આ કરેલું છે ને આ રજિસ્ટ્રેશન નંબર છે, તો તમને જે પોલીસનો દાખલો છે, કોઈ ગુનો કર્યો નથી તેનો મળી જશે. તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને વોટ્સએપ મેસેજ કરી શકો છો 9140535554 9140535554 નંબર ઉપર ઓનલી વોટ્સએપ કરી શકો છો. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.